सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। તારી ટ્રેન ટાઈમમાં હતી? બેન મુંબઈથી આવે છે એટલે મેં પૂછ્યું. રવિવારે રાતે બેસે કઠોપનિષદ સાંભળવા સવારના મુંબઈના ક્લાસમાં હાજર થાય. આ જિજ્ઞાસાની વાત કરું છું. જીવનમાં મહત્વની બે જ ઘટનાઓ છે. એ બે ઘટના ઉપર પ્રકાશ પાડી આજના મંત્ર ઉપર જવાનું છે. ઈશ્વરની અનહદ અપરંપાર કૃપા કે કઠોપનિષદના અંતિમ વિભાગમાં આપણે આવી પહોંચ્યા છીએ. તમારામાંથી જે જૂના સાધક હશે ને ખબર હશે આ કઠોપનિષદ કેટલા વર્ષથી ચાલે છે? ઓછામાં ઓછા 5 વર્ષ. કેટલા વર્ષથી? 5 વર્ષ. 5 વર્ષથી જે શરૂ કર્યું હતું એ હવે 2 રવિવારે પૂરું થઈ જશે. એટલે નિષ્કર્ષની વાત છે, પણ એમાં મહત્વની વાત છે, એમાં નિચોડની વાત છે, એમાં તમારા પરમ કલ્યાણની વાત છે. જીવનમાં 2 જ વસ્તુ મહત્વની છે. એકને કહેવાય ઉત્ક્રમણ અને એકને કહેવાય સંક્રમણ. ઉત્ક્રમણ એટલે આ શરીર છે, જડ છે, એ શરીરને છોડી અને જીવાત્મા જાય એને ઉત્ક્રમણ કહેવામાં આવે. ક્યાં જાય પછી વાત. પહેલા તો શરીર છોડી દે, જેને તમારે મરણ કે મોત કે જે કહેવું એ કહો, જીવ ગયો જે નામ આપવું આપો, પણ જાય છે, ઉત્ક્રમણ કરે છે. અને બીજો મહત્વનો પ્રસંગ છે જેને કહેવાય સંક્રમણ. જાય છે તો ખરો જીવાત્મા, પણ ક્યાં? કોઈ બેન પ્રસૂતિની તૈયારી કરતી હોય એના ગર્ભમાં એ પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરે એને શાસ્ત્રોની ભાષામાં સંક્રમણ કહેવામાં આવે. આજ માતાના ગર્ભમાં કેમ પ્રવેશ કર્યો એને? તો કે છે જીવન દરમિયાન જે વાસનાઓ અધીરી રહી ગઈ હોય, ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ, અથવા જે કર્મોના ફળ ભોગવવાના બાકી હોય, એ કર્મનું ફળ જ્યાં મળે, જે ઘરમાં મળે એમ હોય, એ ઘરમાં એ પ્રવેશ કરે. That means જન્મની બાબતમાં તમે કોઈ સ્વતંત્ર નથી. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જે પસંદ કરી શકાય. ખિસ્સામાં પૈસા લઈને જઈએ, કાર ખરીદી શકીએ, બંગલો ખરીદી શકીએ, સાડી ખરીદી શકીએ, દાગીના ખરીદી શકીએ. કદાચ બહુ રૂપાળી છોકરી જતી હોય તો થોડા ચેન ચાળા કરી
પ્રેમ કરી એને પત્ની બનાવી શકાય, પણ મને કહો તો ખરા, કોઈ રૂપાળી સ્ત્રી જતી હોય એને તમે માં બનાવી શકો? નો. It is not open to choice. At the same time, your father is also not open to choice. એક દાખલો આપું એટલે સમજાશે. હું પ્રવચન કરું છું, તમે શાંતિથી સાંભળો છો, મારું હાર્ટ ફેલ થઈ ગયું, એક દાખલા તરીકે. હવે આ પ્રવચન કરવાની ઈચ્છા મારી અધૂરી રહી ગઈ, તો મારો જન્મ કોઈ ક્ષત્રિય કે વાણિયાને ઘેર નહીં થાય કે જે વેપાર કરે. મારો જન્મ એવા કોઈ ઘરમાં થશે કે જે ધાર્મિક કુટુંબ હશે, બ્રાહ્મણો પૂજા પાઠ કરતા હશે, નાનપણથી જ એના બાપા આંગળીએ પકડી અને શીખવાડતા હશે, પગે લાગ પગે લાગ. હું રોજ સાંજે ફરવા નીકળું ને વ્હીલચેર લઈને, એટલે અને તમે અનુભવ્યું હશે ઘણી વાર તમારા બાળકોને પગે લાગો, પગે લાગ, એ લાગે જ નહીં. એના ગત જન્મના સંસ્કાર જ નથી કે લાગે. અને કેટલાક લોકો, હું વ્હીલચેર લઈને સાંજે નીકળું છું, દોડતા આવે છે, પછી એ લોકોને મા બાપ કહેતા નથી કે માથે પગે લાગે પેટે પગે લાગે, એને ખબર છે પગમાં જ પગે લાગવાનું. એ ગયા જન્મના સંસ્કાર છે. હું સમજાવવા માંગુ છું તમને કે જો મારી આવી અતૃપ્ત અધૂરી વાસના રહી ગઈ હોય તો મારો જન્મ એવા ઘરમાં થાય કે જ્યાં ધાર્મિક સંસ્કારો હોય, પૂજા પાઠ વાળું ઘર હોય. ધીરે ધીરે મને ત્યાંથી વૈરાગ્યના સંસ્કાર મળે અને હું સંન્યાસી થઉં તો ફરતી ચાલુ કર. હું બહુ મોટા કુટુંબમાં જન્મેલો. મારી માં ઘરમાં સૌથી મોટા હતા અને પાંચ દિયરો ખાનાર હતા. મારા ગ્રાન્ડફાધર અંગ્રેજોના જમાનામાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હતા, એટલે ટૂરમાં જવાનું હોય એટલે મેં ઘોડા ઉપર, ઊંટ ઉપર, ગાડામાં બધે ટ્રાવેલ કરીશ કે એમની મોબાઈલ કોર્ટ હતી. મારા મધર મને ઊંટ ઉપર લઈને બેસતા હતા અને રાધનપુર, પાલનપુર, શિરોઈ, વારઈ, ડીસા, એ જમાનામાં મોબાઈલ કોર્ટ હોય. મધર સૌથી મોટા એટલે એને ખાવાનું લોટ બાંધવો પડે, પણ જુવાન બધા 5 દિયર, લોટ ખૂબ બાંધવો પડે. અને મને યાદ છે આ વાતો આ લોકો કરતા હતા કે મારું ઘોડિયું ત્યાં પડ્યું હોય, એ ઘોડિયાને એક દોરી બાંધી હોય અને એક દોરી બાએ પોતાના અંગૂઠા પર બાંધી હોય. રોટલી વણતા જાય, ચઢવતા જાય અને અંગૂઠાથી દોરી હલાવતા જાય એટલે મારું ઘોડિયું ત્યાં હલતું જાય. એ મહત્વની વાત નથી, પણ શું બોલતી હતી? શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ મદાલસા વાક્ય ઉવાચેજી. મારા ફાધરના ફાધર અને મધરના ફાધર બંને નારેશ્વર આશ્રમના ટ્રસ્ટી હતા, એટલે બાળપણથી ત્યાં જતા હતા. આ મદાલસા, આ લડવું ગાય, એ લોકોને વળ્યો બધાને.
હું કહેવા શું માંગુ છું કે આ પ્રવચન કરતા કરતા જો મારું હાર્ટફેલ થઈ ગયું હોય તો એ વાસના અધૂરી રહી ગઈ હોય તો એવા ઘરમાં જ તમે જન્મો કે જ્યાં અધૂરી વાસના પૂર્તિ થતી હોય. અમારે નિશાળનું મોડું થતું હોય ને તોય જ્યાં સુધી અમે એક શ્લોક ના બોલીએ ત્યાં સુધી બા પીરશે નહીં. એટલે હાથમાં પાણી લઈને પેલા બોલવાનું, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદે ચ પાર્વતી. આવું બોલીએ એટલે પીરસવાનું શરૂ થાય. હું સાધુ બન્યો, આ લોકો મને બધા બહુ જણા પાછા લેવા આવ્યા હતા. મેં કહ્યું આ શ્લોક તમે શું કામ શીખવાડેલો? જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદે ચ પાર્વતી. અને જુઓ તમારો આગ્રહ હોય તો આવવા તૈયાર છું. બીજી વાર હિમાલયમાં એવી જગ્યાએ જઈશ ને મારો પત્તોય તમને મળશે નહીં. બોલો પાછું આવું કે રહું? તો જ્ઞાના ભાઈ રહો. હું શું કહેવા માંગુ છું? બે જીવનની મહત્વની ઘટનાઓ, ઉત્ક્રમણ અને સંક્રમણ, અને એ સંદર્ભમાં વિષય છે. અને કેમ કઠોપનિષદની શરૂઆત થઈ, પ્રારંભ થયો, ત્યારે નચિકેતા નામનો બાળક પ્રશ્ન પૂછે છે, જેવા તેવાને ન્યાય. કૃષ્ણ પરમાત્મા પછી મોટા મોટા ગુરુ હોય કોઈ જ્ઞાનના તો યમરાજ છે. અમે યમરાજને પ્રશ્ન કરે છે કે મરણ પછી થાય છે શું? આત્મા રહે છે કે રહેતો નથી? That is the beginning of Kathopanishad. અંતમાં જવાબ અત્યારે આપે છે. 3 શ્લોક બાકી રહ્યા છે. આખું કઠોપનિષદ ભણાવ્યા પછી અંતે આ રહસ્યમય ઉત્તર. તમે સદભાગી છો કે તમને 5 વર્ષમાં આ કઠોપનિષદ પૂરું ભણવા મળ્યું. જે લોકો હાજર હતા એ લોકોની વાત છે. હું જ્યાં ઋષિકેશમાં કૈલાસ આશ્રમમાં ભણતો હતો, 400 વર્ષ જૂનો આશ્રમ, વિવેકાનંદ પણ ત્યાં ભણેલા. ત્યાં એક મોટો શિલાલેખ છે આજે પણ, અને પહેલું નામ વિવેકાનંદનું છે અને છેલ્લું નામ સ્વામી તદુરૂપાનંદનું છે. એ કૈલાસ આશ્રમમાં હું ભણતો હતો તો એક ઉપનિષદ ભણવું હોય તો સ્વામીજી કહેતા હતા કે 12 વર્ષ લાગે. નસીબદાર છો તમે, ભાગ્યશાળી છો, પુણ્યાત્મા છો. તમારી સ્તુતિ કરું એટલું ઓછું છે કે પહેલા તો ઉપનિષદ જેવું કંઈ સાંભળવા મળ્યું. જ્ઞાન સાંભળવાથી થાય છે. જ્ઞાન ચોપડી વાંચવાથી નહીં. જ્ઞાન કેસેટ સાંભળવાથી નહીં. જ્ઞાન યુટ્યુબ પર સાંભળવાથી નહીં. આત્મજ્ઞાન માત્ર સાંભળવાથી. કેમ? એ જમાનામાં કાગળની શોધ નહોતી, પ્રિન્ટિંગ પ્રેસ નહોતા. નહીતર સદગુરુ કહી દેતા ચોપડી વાંચી લેજો ઘેર જઈને. એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાને. એમ ગુરુ શિષ્ય પરંપરા હતી. એટલે શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયેલું. શ્રવણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એને શ્રુતિ કહેવામાં આવે છે. શ્રુતિનું બીજું નામ ઉપનિષદ છે.
અને ઉપનિષદનું ત્રીજું પર્યાય નામ વેદાંત કહેવામાં આવે. વેદનો અંત ભાગ એટલે છેલ્લું નહીં, અંત એટલે રહસ્ય. દરેકનું રહસ્ય અંતે હોય. તમારું રહસ્ય શું? મોત. એ પહેલા તમે શું કર્યું એના પર બધો આધાર છે. તો આટલી પ્રસ્તાવના, બેકગ્રાઉન્ડ તૈયાર કર્યા બાદ શ્લોક બોલાઈશું. શ્લોકનું શબ્દાર્થ ભાષાંતર કરીશું. ત્યારબાદ તત્વ જ્ઞાનની ચર્ચામાં પ્રવેશ કરવામાં આવશે. તો જૂન 9-24, અધ્યાય 2, વલ્લી 3, મંત્ર 16 બોલાવો. સતમ ચૈકાચરદયસ્ય નાડ્યઃ. ઉભારો, અડધો અડધો બોલો એટલે જેની પાસે ચોપડી ના હોય એ બોલી શકે. સતમ ચૈકાચ બોલો. સતમ ચૈકાચ હૃદયસ્ય નાડ્યઃ તાસાં મૂર્ધાનમ અભિનિસૃતૈકાઃ તયોરુર્ધ્વં માયન અમૃતત્વમેતિ વિશ્વં ગણન્યા ઉત્ક્રમણે ભવન્તિ. મેં કહ્યું જીવનની બે જ મુખ્ય ઘટનાઓ. ઉત્ક્રમણ એટલે જીવાત્માનું શરીર છોડીને જવું. સંક્રમણ એટલે જીવાત્માનું માના ગર્ભમાં પ્રવેશ કરવો, એને સંક્રમણ કહેવાય. ઉત્ક્રમણ અને સંક્રમણ જેની વચ્ચે જીવનભર રમણ. ઉત્ક્રમણ અણો, સંક્રમણ અણો, એ બે વચ્ચેની રમત. અને આ રમત પૂર્ણ થતા પ્રાપ્ત થાય મરણ અણો. અને મરણ જેવું હોય એવું બીજા જન્મે ભ્રમણ અણ. વન્સ અગેન, ઉત્ક્રમણ સંક્રમણ એની વચ્ચે જીવનભર રમણ કર્યા કરીએ છીએ. તમે કેવું રમણ કરો છો તમને ખબર? ધન કમાવા, પ્રતિષ્ઠા માટે, ભોગ માટે, સિદ્ધિ માટે, શેના માટે રમણ કરો છો? પણ રમણ કરો છો અને રમણ કરો છો એટલે મરણ તો આવે છે. અને આ મરણ છે એ પૂર્ણ થાય, ઉત્ક્રમણ થાય ત્યારે જેવું જેવું રમણ કર્યું હોય એવું એવું અનેક 84 લાખ યોનિમાં ભ્રમણ થાય. હવે આપણે ભાષાંતર જોઈએ. તો સૌથી પહેલા અહીં ગાડી કહેવામાં આવ્યું શતમ ચ એકા ચ હૃદયસ્ય નાડ્ય. એટલે એવું કહ્યું છે કે 101 હૃદયમાંની નાડીઓ, તાસામ તેમાંથી, મૂર્ધાનમ એટલે બ્રહ્મરંધ્ર ભેદનારી જે નાડી છે એને મૂર્ધાનમ નાડી કહેવામાં આવે છે. અભિનિસૃતા નીકળેલી, બ્રહ્મરંધ્ર ભેદીને નીકળેલી જેને મેં કહ્યું મૂર્ધાનમ પણ કહેવાય અને સુષુમ્ણા નાડી પણ કહેવામાં આવે. એકા તયા એક તથા તેના દ્વારા ઉર્ધ્વમ આયન
અમૃતત્વમ ઇતિ એટલે કે છે તેના દ્વારા ઉર્ધ્વલોકમાં જઈને અમૃતત્વમ ઇતિ અમૃત તત્વને એ પ્રાપ્ત કરે છે. વિશ્વંગ અન્યઃ એટલે ભિન્ન ભિન્ન પ્રકારની અન્ય નાડીઓ ઉત્ક્રમણ માટે અન્ય દેહની પ્રાપ્તિ માટે ભવંતી બાકીની 100 નાડીઓ લઈ જાય. 101 નાડી છે, એમાં એક જ નાડી એવી છે કે જેને સુષુમ્ણા કહેવામાં આવે છે. એ બ્રહ્મ રંધ્ર ભેદીને ઉપર જાય છે, ઉત્ક્રમણ કરે છે. તમે કોકના મૃત્યુ વખતે હાજર હોય ને તો લોકો વાતો કરતા હોય છે કે છેલ્લે વાત કરતા હતા, વાત કરતા એટલે એમ કે મોઢામાંથી જીવ ગયો. કેટલાક કહે છે કે છેલ્લે અમારી સાથે અમે વાત કરતા એટલે એક આંખમાંથી જીવ ગયો. આવી જાત જાતની વાતો સાંભળીએ છીએ આપણે. પછી કેટલાક કહે છે કશું જ બોલ્યા નહીં, કરે ઊંઘમાં જ જતા રહ્યા છે. સારું, આ ઉત્ક્રમણ જવાની વાતોની વાતો છે. એમાં એક સુષુમ્ણા નાડી છે, ત્યાંથી બ્રહ્મરંધ્રને ભેદીને જે નાડી દ્વારા જીવ જાય એ અમૃતત્વને પામે છે, ઉર્ધ્વલોકમાં જાય છે. અને ઉર્ધ્વલોક એટલે શું? બ્રહ્મલોક જેને કહેવામાં આવે છે ત્યાં. અને બીજી બધી 100 નાડીઓ છે એ અન્ય ભિન્ન ભિન્ન પ્રકારની નાડીઓ ઉત્ક્રમણ માટે અન્ય દેહની પ્રાપ્તિ માટે બાકીની 100 નાડીઓ લઈ જાય છે. બાકીની 100 નાડીઓ ક્યાં લઈ જાય? જેવી જેવી વાસના અધૂરી હોય ત્યાં લઈ જાય. અથવા જેવું જેવું કર્મ કર્યું હોય, પુણ્ય કર્મ કે પાપ કર્મ, એનું ફળ તો મળે છે. કોઈ કર્મનું ફળ ન મળે એવું બનતું નથી. Each and every action has reaction. There cannot be any reaction without action. Please look at me. આ બે હાથ ભેગા કરવાનું કામ કર્મ મેં કર્યું એટલે સાઉન્ડ ઉત્પન્ન થયું. સાઉન્ડ ઇઝ રિએક્શન. બરોબર? સમજાવવા માટે કોઈ પણ કર્મ કરીએ, પુણ્ય કર્મ કે પાપ કર્મ, એનું ફળ મળે ને મળે. પણ એવું ફળ ભોગવવા માટે બીજી 100 નાડીઓ છે અને એ તમને જુદા જુદા યોનિઓમાં લઈ જાય. કેટલી યોનિઓ છે, આમ તમારી કલ્પના બહારની યોનિ. કાલ રાતે તમે સુવા ગયા હોય અને હજુ તો ખાટલામાં જાઓ, એ રમેશ અહીંયા ને શું છે બા? જો ને પેલો વંદો ખારમાંથી નીકળીને ઠેઠ ખાટલા સુધી આવી ગયો. હા, વંદો આવી ગયો. તે વંદાને ગટરમાં જ રહેવાનું. હા, પછી વંદા ઉપર તમારી ઈટ છાંટીને મારી નાખવાનું. હા, એનું મોત એવું જ હોય. હા, ચીનના લોકો તો વંદાનું અથાણું ખાય. બહુ નવાઈ લાગે તમને. શું નથી ખાતા એ જ પ્રશ્ન છે. પણ એ યોની છે, સાંભળજો, ચીનો કે જે વંદો ખાય. વંદો શું ખાય? ગટરમાં હોય એ ખાય. આ એક દાખલો સમજવા માટે આપ્યો. બીજી 100 નાડીઓ છે ને, એવી એ નાડીઓ ઈતર યોનિઓમાં તમને લઈ જાય તમારા કર્મ પ્રમાણે. આ તમને શરીર મળ્યું છે ને, એક આયુષ્ય માટે મળ્યું છે. કેટલા આયુષ્ય માટે? ક્રિકેટની મેચ હોય ને, એક ગેમ માટે તમને સિલેક્ટ થાવ, પછી દરેક વખતે તમે સિલેક્ટ થાવ એવું નહીં, એક દાવ માટે. એમ આ એક જીવન માટે
આ શરીર મળ્યું છે, તમને ખબર છે શેના માટે મળ્યું? ખેતી કરવા માટે. પુણ્ય અને પાપની ખેતી કરવા માટે આ શરીર મળ્યું છે. નાઉ ધેટ ઇઝ અપ ટુ યુ કે તમારે પાપ કર્મ કરવું કે પુણ્ય કર્મ કરવું. ભગવાન કશું જ કહેતા નથી. તમને સ્વતંત્રતા આપી છે કે આ શરીર લઈ જાઓ અને જે કરવું એ કરો, પણ જેવું કરશો એવું ભરશો. જેવા જેવા કર્મ કરશો એવું એવું ફળ તમને મળશે મળશે ને મળશે. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી આંધળો રાજા ધૃતરાષ્ટ્ર રોતો કકળતો કૃષ્ણ પરમાત્માને પગે પડે છે, ભગવાન મને એટલું તો કહો, મેં એવું તો શું કામ કર્યું હતું કે હું આંધળો થયો? 100 પુત્રો ને એક છોકરી, 101 બાળકોનો પિતા, એ લોકોને જન્મતા મેં જોયા નથી, એ લોકોને મરતા આ મહાભારતના યુદ્ધમાં આંખે નથી જોયા મળતા. સાંભળું છું કે બધા ગયા. એ મારા છોકરાઓ સિંહાસન પર બેઠા, મેં આંખે નથી જોયા. આજે અંતે એટલું તો મને માફ કરીને કહો કે એવું તમે શું કર્યું હતું? કૃષ્ણ પરમાત્માનો ઉત્તર હતો, 50 જન્મ પહેલા તું શિકારી હતો. પારધી એટલે શિકારી. તારી પાસે ધનુષ વિદ્યાની એવી વિદ્યા હતી કે બાણ ઉપર એક ઝાડ બાંધે અને છોડે એટલે આખા ઝાડની આજુબાજુ ઝાડ છવાઈ જાય અને એ ઝાડ ઉપર જેટલા પક્ષી બેઠા હોય એ કેદ થઈ જાય અને આગ પણ લાગે. અરે તું એ પંખીઓને મારીને ખાતો હતો. કેટલા જન્મ પહેલા? 50 જન્મ પહેલા. એમાં એવું થયું ભાઈ કે જે મોટા મોટા પક્ષી હતા ને એ તો એક ડાળ ઉપરથી ઉડીને અહીંયા આગ લાગ્યો હતો, આમ દોડે ને આમ મોટો વડલો હતો, પણ ધુમાડો બહુ હતો એટલે ધુમાડામાં દેખાયું નહીં અને ડાળા આંખમાં પેસી ગયા એટલે કબૂતરો આંધળા થઈ ગયા અને નાના નાના બચ્ચા હતા ને બળીને મરી ગયા. કૃષ્ણ પરમાત્માએ ધૃતરાષ્ટ્રને આવો ઉત્તર આપ્યો કે 50 જન્મ પહેલા તે જે કામ કર્યું હતું ને એનું ફળ તને મળ્યું. એટલે એવું ફળ સુષુમ્ણા નાડી સિવાયની બીજી 100 નાડીઓ છે એ નાડીઓ દ્વારા આપણને ગતિ મળતી હોય છે. એને મરણોત્તર ગતિ કહેવામાં આવે છે, મૃત્યુ પછીની ગતિ. કેમ સમજાવું છું? નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે શરીરના મૃત્યુ બાદ આત્માનું થાય છે શું? આટલું બધું સમજાયું આખો કઠોપનિષદ અને અંતે રહસ્ય કહી દેવામાં આવે. નસીબદાર છો તમે, અચાનક આવી ગયા. આટલું જ સાંભળવાનું વાક્ય હતું એટલે આવી ગયા. તો શાંતિથી સાંભળજો. બાળક જયારે જન્મે ને ત્યારે માતાઓને અમારી બહેનોને વધારે ખબર. અહીં તમે બાળક નવું જન્મેલું હોય ને અહીં હાથ મૂકો ને એટલે અહીં આમ લબક 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 થાય. આ બહેનોને પૂછું છું, થાય કે નહીં? અહીં હાથ મૂકો ને
આ અહીં તાળવામાં એ જગ્યા છે, ત્યાં બ્રહ્મરંધ્ર છે. ધ્યાન કરનારા એના પર ધ્યાન કરતા હોય છે. એ લોકોને બધી વસ્તુ સાચી ખબર નથી હોતી, એટલે ઊંધારા વાડે ચડી જતા હોય છે. પણ એ બ્રહ્મરંધ્રને ભેદી અને સુષુમ્ણા નાડી દ્વારા જો જીવાત્મા ઉત્કર્મણ કરે, ઉર્ધ્વગતિ કરે, અર્થાત બીજા શબ્દોમાં કહું તો શરીર છોડીને જાય, તો શું થાય એની વાત આખી ચાલે જ હવે. તો બ્રહ્મરંધ્ર ભેદીને સુષુમ્ના નાડી દ્વારા જે જીવ જાય એ ઉર્ધ્વ લોકમાં જાય અને અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. અભિનિહિ સુતા એકા તયા ઉર્ધ્વમ આયન અમૃત તત્વ એથી, એ ઉપનિષદમાં કહ્યું. ટૂંકમાં હવે આપણે શબ્દાર્થ જોયા બાદ આઈ ગો ફોર ફ્રી ટ્રાન્સલેશન. મુક્ત ભાષાંતર તમને કહીશ. આ શાસ્ત્રની ભણાવવાની પદ્ધતિ છે, માટે શ્લોક, શબ્દાર્થ, હવે એનું ભાષાંતર. હૃદયમાંથી 101 નાડીઓ નીકળે છે, તેમાંની એક સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્રને ભેદીને નીકળે છે. તેના દ્વારા જે પુરુષ ઉર્ધ્વ લોકમાં ગતિ કરે છે તે અમરત્વને પામે છે. બાકી 100 નાડીઓ દ્વારા જીવાત્મા ભિન્ન ભિન્ન યોનિઓમાં જાય છે. માટે અન્ય નાડીઓ સંસારની હેતુ કહેવાય છે. તમને ખબર હશે કે આપણું શરીર છે ને, એનાટોમીના તમે વિદ્યાર્થીઓ હો તો જ પકડાય. નાડીઓ જ નાડીઓ સુધી. તમને ખબર છે ને, ઘણા બધા લોકોના હાર્ટનું ઓપરેશન કરીને સ્ટેન્ડ મૂકે છે ને, એ સ્ટેન્ડ મૂકે છે, નાડીમાંથી લોહી જતું એ નાડીઓ બધી. એટલે આટલી બધી નાડીઓ, 100 નાડીઓ છે. આપણે આંખો બે છે, પણ કોઈ પણ વસ્તુ જોઈએ તો લીમડો એક જ દેખાય છે. ખરેખર તો નેત્રપટલ એટલે રેટિના ઉપર આ લીમડો છે ને, આ લીમડાનું પ્રતિબિંબ આના પર પડે, તો એવું ને એવું પ્રતિબિંબ ઇમેજ આના પર પડે, તો બે આંખે 2 લીમડા દેખાય, પણ 2 નથી દેખાતા. કારણ નાડી સમજાવું છું. દરેક રેટિનાની પાછળ એક નવ હોય, that is known as optic nerve. અને ઓપ્ટિક નર્વ સેરેબ્રલ કોર્ટેક્સ એટલે મસ્તિષ્ક છાલમાં 2 આગળ જઈ અને એક થઈ જાય અને બ્રેનમાં પહોંચે, જ્યાં એનું અર્થઘટન થતું હોય. અર્થઘટન એટલે પરસેપ્શન. કંઈક છે, that is sensation. એ કોક છે, હા રમણભાઈ ઓળખી પાડ્યા, that is perception. મારે એટલું જ કહેવું છે. આખા શરીરની બધી ક્રિયાઓ માટે જવાબદાર કોઈ હોય તો આ નાડી હોય. એમાંની ગમે નાડી દ્વારા જીવ જાય, એમાં સુષુમ્ના નાડી દ્વારા જાય તો બ્રહ્મલોકમાં ગતિ થાય, એવું ભાષાંતરમાં આપણે સમજ્યા. અત્રે મરણોત્તર ગતિની વાત સંદર્ભ ચાલે છે, જેના વિશે નચિકેતા પ્રારંભે પ્રશ્ન પૂછેલો કે મૃત્યુ પશ્ચાત આત્માનું થાય છે શું, એનો આ ઉત્તર છે. પહેલો પ્રશ્ન પહેલા પ્રકરણમાં, ઉત્તર અંતિમ પ્રકરણમાં આપવામાં આવે છે. મૃત્યુ પશ્ચાત જે કંઈ મળે એ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવામાં આવે છે. એક હોય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને બીજી હોય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે જે નથી મળ્યું એ મળે. કાર નથી
પૈસાથી ખરીદી રહ્યું એ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવાય. સાડી નથી, બંગલો નથી જે ખરીદી શકાય, વિચ ઇઝ ઓપન ટુ ચોઇસ જેને કહેવાય, એવી જે વસ્તુ છે એ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવામાં આવે છે. જે નથી મળ્યું એ મળે, જે યોની નથી મળી એ મળે. એમ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તમે જન્મ્યા ત્યારથી માથું મળેલું જ છે, એટલે માળા ના કરાય એ ભગવાન એક માથું આપી, એક માથું આપી, એક માથું આપે, મળેલું છે. બુદ્ધિ મળેલી જ છે. ભગવાન મને બુદ્ધિ આપ, બુદ્ધિ આપ. એટલે આ બુદ્ધિ આપીને તો તને મોકલ્યો છે, પણ એ બુદ્ધિ દ્વારા તું નક્કી કર કે આ પાપ કર્મ છે કે આ પુણ્ય કર્મ છે. ભગવાન ઇઝ નોટ એટ અ ફોલ્ટ, યુ આર એટ અ ફોલ્ટ. બુદ્ધિનો ઉપયોગ કેવો કરવો એ તમારે નક્કી કરવાનું. બુદ્ધિ તો તમને આપી છે. એક માણસને ભગવાને ચપ્પુ આલ્યું તો કોઈનું ખૂન કરીને દાગીને લૂંટી બી શકે, પણ એ ચપ્પુ છે એક સર્જનને આલ્યું હોય તો કોઈની ગાંઠ, સારણ ગાંઠ કાઢી અને દર્દ મુક્ત પણ કરી શકે. ચપ્પુનો વાંક નથી, ચપ્પુ કોના હાથમાં છે એમ બુદ્ધિનો વાંક નથી. કોઈ દિવસ મહેરબાની કરીને મને એવું ના કહેતા કે સામે મને ખબર જ નહીં પડી મેં શું કર્યું. ઇડિયટ, યુ નો ઇટ વેરી વેલ. બુદ્ધિ તને આપી છે ભગવાને, તું પાપ કર્મ માટે ઉપયોગ કર કે પુણ્ય કર્મ માટે ઉપયોગ કર. કાલની વાત કરું. મારા હું સુવાનો સમય હતો ને બે સંન્યાસીઓ મારી રૂમમાં હતા. મેં કીધું જો ને પેલા ખાડમાંથી વંદા નીકળીને આવ્યા છે, ઈટ વીટ હોય તો છાંટો. પણ એ લોકોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, ઈટ ના માર્યો, ટીસ્યુઓ પકડી અને બહાર મૂક્યા. ખ્યાલ છે ને? એટલે બુદ્ધિ છે એનો તમે ઉપયોગ કેવો કરો છો તમારા ઉપર છે. તમને આપવામાં આવી છે, મનુષ્ય દેહ આપવામાં આવ્યો. હવે તારે મોક્ષ મેળવવો છે કે નહીં, that you have to decide. તારે સત્સંગમાં જવું છે કે નહીં, that you have to decide. પણ સાંભળજી, એને મેં કેટલી વાર સમજાયું કે તું એક દાડ તો આય, પણ એ નથી આવતી, હું શું કરું? તું મૂકને, તું જાને, દોઢા પણ કર્યા વગર. એની બુદ્ધિનો ઉપયોગ એ કરશે. અને આ સત્ય ઘટના એનો વર્ક કે કરતો હોય પણ ના જાય તો કેટલી વાર ઊંધું બી બને. હું તમારા ભાઈને કહું છું કે એક દાડો તો આવો, હું તમારા ભાઈને કહું છું સારું તમારે પ્રવચન ના સાંભળવું, મન મૂકવા તો આવો. કે જો મારી જોડે ખટપટ ના કરે, તને ગાડી આપું છું કે નહીં જવા માટે? તો કા. તને દાગીના ખરીદતા પૈસા આપું છું કે નહીં? તો કા. તને હોટલમાં જવા, સિનેમા જોવા બધું આપું? હા. બસ તું શાંત રહે, મને સત્સંગમાં જવાનું કહીશ નહીં. એની બુદ્ધિનો ઉપયોગ કરે. ઓકે. મૃત્યુ પશ્ચાત જે મળે એ અપ્રાપ્ત છે પ્રાપ્તિ. જે કોઈ એક સુષુમ્ના નાડી દ્વારા બ્રહ્મરંધ્ર ભેદી અને ઉર્ધ્વગતિ કરે એ બ્રહ્મલોકને પામે છે. એટલે બ્રહ્મલોક અપ્રાપ્ત છે. હું શું સમજાવું છું? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તમને બ્રહ્મલોક મળ્યો નથી, એટલે સુષુમ્ના નાડી દ્વારા જીવાત્મા જાય છે, ઉત્ક્રમણ કરે છે અને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. જે કોઈ સુષુમ્ના નાડી દ્વારા બ્રહ્મરંધ્ર ભેદી ઉર્ધ્વ ગતિ કરે છે એ બ્રહ્મલોક અપ્રાપ્ત છે અને એને મળે છે કાળક્રમે, સમયમાં મળે છે. બ્રહ્મલોક પહોંચી જીવાત્મા અમરતા પ્રાપ્ત કરે છે. હવે આ અમરતા, immortality, that is not real immortality.
આ સાચી અમરતા નથી. પણ જેમ વારંવાર જન્મ અને મૃત્યુ થાય એવું ત્યાં હોય નહીં. કાળક્રમે હજારો લાખો કેટલાય વર્ષો સુધી ત્યાં રહે અને એને જે પુણ્ય કર્મ ભેગા કર્યા હોય એ પૂરા ના થાય તો આથી સુખ ભોગ બ્રહ્મલોકમાં ભોગવે. કાળક્રમે અન્ય દેશમાં બ્રહ્મલોક રૂપે એને અમરતા મળે એ અલ્પ મર્યાદિત અમરતા કહેવામાં આવે છે. That is not absolute immortality, it is relative immortality. દેશ અને કાળમાં જે બ્રહ્મલોક કે અમરતા મળે તે અલ્પ છે, દેશ અને કાળથી પરિચ્છિન્ન હોય. અહીંયા હું ભેદ બતાવું છું. આત્મજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર થાય ને અમરતા મળે એ જુદી વસ્તુ છે. અને આવી રીતે સુષુમ્ણા નાડી છેદીને બહુ પુણ્ય કર્મો કર્યા હોય, બહુ યજ્ઞ કર્યા હોય, બહુ તપ કર્યું હોય, બહુ માળા કરી હોય, બહુ અપાસ કર્યા હોય, બહુ પાણી ઉપર રહીને આવું બધું જે કંઈ તમે તપ કર્યું હોય એના ફળ સ્વરૂપે આ બ્રહ્મલોક મળે. પણ એ બ્રહ્મલોક એટલે સાચી અમરતા નહીં, પણ લાંબા સમય સુધી, એટલે વારંવાર જન્મે નહીં અને વારંવાર મરે નહીં, બહુ વર્ષો સુધી બધું ભોગવે. બ્રહ્મલોકગત અમૃતત્વ અમરતા એ સાપેક્ષ છે. એને ગુજરાતીમાં આપેક્ષિક કહેવાય અથવા સાપેક્ષ પણ કહેવાય. સાપેક્ષ એટલે રિલેટિવ રિયાલિટી, નોટ એટ ઓલ એબ્સોલ્યુટ રિયાલિટી. આ અમરતા કેવી અમરતા કે બ્રહ્મલોકમાં ઘણા લાંબા સમય સુધી પુણ્ય ભોગવવા માટે નિવાસ કરે એવી અમરતા, પૂર્ણ કલ્પ સુધી નિવાસ કરે. આપણે ત્યાં એવું કહે છે કે બ્રહ્માજી સૃષ્ટિ કરતા, વિષ્ણુજી પાલન પોષણ કરતા, શંકરજી સંહારક, એટલે પછી પ્રલય થાય. એટલે આ જગતનો સૃષ્ટિનો પ્રલય થાય ત્યાં સુધી એ લોકો આ પુણ્ય કર્મ ભોગવે, વારંવાર જન્મ બનમ થાય નહીં, લાંબા સમય સુધી પુણ્ય ભોગવે એવી અમરતા. વાસ્તવિક જે દેશ અને કાળ મુક્ત નિરપેક્ષ અમરતા કહેવામાં આવે છે એ તો પ્રાપ્ત જ છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, જે જીવતા જીવન મુક્તિ રૂપે અનુભવાય છે. એક અમરતા આત્મજ્ઞાન દ્વારા, અને આત્મજ્ઞાન દ્વારા જે જીવન મુક્તિ કે અમરતા મળે એ અપ્રાપ્ત નથી, પ્રાપ્ત જ છે. તમે સચ્ચિદાનંદ અજર અમારા આત્મા છો જ, પણ તમે જાણતા નથી. અવિદ્યાનું આવરણ છે. માટે એ અવિદ્યાનું આવરણ, અજ્ઞાનનું આવરણ દૂર કરો એટલે એ જ્ઞાન દ્વારા મળેલી અમરતા કહેવાય. અને એ અમરતા જ સાચી અમરતા છે, જેને કહેવાય જ્ઞાનાત મુક્તિ, રીતે જ્ઞાને ન મુક્તિ. બ્રહ્મવિદ બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ. ય અકામઃ નિષ્કામઃ આપ્તકામ આત્મકામ ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ બ્રહ્મે વસન બ્રહ્માપેતિ. જે જીવતા અકામ છે, કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, નિષ્કામ છે, જે કર્મ કરે છે એ નિષ્કામ રીતે કરે છે, સકામ નહીં. તેને કઈ ઈચ્છા બાકી છે? માત્ર આત્મ સાક્ષાત્કાર એક. એવો જે હોય એને માટે એવું કહેવાય કે છેલ્લી વખતે એના પ્રાણ ઉત્ક્રમણ જ કરે નહીં, એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવાય. એ જ્ઞાની છે, પણ એને અજ્ઞાની રીતે ખબર નથી ને. જ્યારે તમને અંધારામાં
સાપ દેખાયો, પછી બેટરી લઈને તો સાપ જતો રહ્યો, એટલે નવી દોરી આવી? ના, દોરી તો ત્યાં હતી જ, દોરી તો પ્રાપ્ત હતી જ, તમને ભ્રાંતિના લીધે સાપ દેખાયો. મદારીનો ખેલ જોયો ને અંદર રહી ગઈ હોય કલ્પનાઓ તો દેખાય, અથવા અસ્પષ્ટ હોય, અજવાળું અંધારું જ હોય તો દેખાય. સાપ નવો નતો, સાપ તો હતો જ, પણ તમે અંધારું દૂર કર્યું એટલે સાપ જતો રહ્યો અને દોરી દેખાઈ. દોરી તો હતી જ પણ તમને દેખાતી નથી. એમ તમારો આત્મા છે, સત છે, ચિત્ત છે, આનંદ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ તમે છો. પણ એવું આવરણ છે અવિદ્યાનું કે જ્ઞાનનું કે જ્યાં એ તોડતા નથી આવડતું તમને, ત્યાં સુધી તમે કોણ છો એનું જ્ઞાન થતું નથી. એને કહેવાય આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન દ્વારા મળે એ જ સાચી અમરતા કહેવામાં આવે છે. એટલા માટે જ્ઞાનીના, સાંભળજો, જ્ઞાનીના પ્રાણ કે જીવ ઉત્ક્રમણ કરતા નથી, ક્યાંય જતા જ નથી. બ્રહ્મલોકમાં નથી જતા, કોઈ યોનિમાં જતા નથી. બ્રહ્મલોકમાં જે ગતિ છે તે જ અમરતા છે, કારણ ત્યાં વારંવાર ઝડપી જન્મ મૃત્યુ નથી. અનેક જન્મોના પુણ્ય અને વર્તમાન જન્મે સત્કાર્યો કે ઉપાસનાનું ફળ રૂપે નથી, પણ આત્મજ્ઞાનથી એ અમરતા મળે. જ્યારે પેલું બધું છે એ કરેલા કર્મના ફળ રૂપે આપણને મળતું હોય છે. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંથી, ઉપનિષદ ગાયું, એના પ્રાણ ઉત્ક્રમણ જ કરે નહીં જ્ઞાન થવાથી. પછી 3 જાતના આવરણ છે એની વાત આગળ કરીશું ધીરે ધીરે તમને. અને ટૂંકમાં કહેવું હોય તો કહી દઉં. એક સ્થૂળ આવરણ છે કે હું રમણ મગન છગન શરીર છું. અરે તું ક્યાં રમણ મગન છગન? આ તો તારી ફઈએ લેબલ માર્યું, રમણીયો મગનીયો છગનીયો. નામ છે, there is superimposition on you. You are substratum. પરંતુ તું માની બેઠો કે રમણીયો મગનીયો છગનીયો છું. એટલું માન્યું તો બરોબર છે. પાછો તું એવું માની બેઠો હું ડોક્ટર છું, વકીલ છું, એન્જિનિયર છું, ત્યાં સુધી એ ચાલે. પછી તું માની બેઠો હું આનો વર છું, આ 3 છોકરાનો બાપ છું. અરે તું શરીર જ નથી તો 3 છોકરાનો બાપ ક્યાંથી આવ્યો? આ બહેનો કહે છે કે હું આમની બહુ છું, અને પુરુષો કહે છે આ મારી વાઈફ છે. તું કોણ? એ તો સમજ પેલા. ફેરા કોને ભર્યા હતા? હાથમાં ફેરા ભર્યા કે શરીરે ફેરા ભર્યા? હાથમાં તો બિચારો કઈ કરતો જ નતો, ફેરા ફરતો જ નતો. અને તું ડાયો ડમરો, જેને કહેવાય ને કયા ગ્રો કંત, એટલે ગોર મહારાજે કીધું કે આમ ફર, એટલે ફરે બાપડો. અને ફેરા ફરીને કે આ મારી વહુ છે. અને પછી ગાયને ગાય છે, તું મારે શું થાય, તું મારી વહુ ને હું તારો વર. અરે જાત ખોટી ખોટી વાત. એટલે આ સ્થૂળ આવરણ કહેવાય, એમાંથી મુક્ત થવાનું. બીજું આવરણ છે સૂક્ષ્મ છે, એ મનનું છે. મનથી આપણે સુખી થઈએ છીએ કે દુઃખી થઈએ છીએ. મન આંખે દેખાતું નથી, બ્રેન દેખાય. તો તમે જ્યાં સુધી એમ માનશો કે હું મન છું, ત્યાં સુધી તમે દુઃખી થવાના,
કાં સુખી થવાના. 1-2 દિવસ પહેલાની વાત કરું, 2 દિવસ નહીં, ગઈકાલે સાંજની અમદાવાદથી એક ફોન આવ્યો એક બહેનનો, આપણા સાધક છે, કે મને દાખલ કરવાની છે ને મારે ઓપરેશન માટે જવાનું છે. એટલે મેં વેદાંત ભણાવું એટલે મેં સલાહ આપી કે જ્યારે તને સ્ટ્રેચરમાં ઉપાડીને ઓપરેશન માટે લઈ જાય ત્યારે તારે શું કરવાનું. તું ટેકનિકલ ભાષામાં એને સેલ્ફ હિપ્નોટિઝમ કહેવામાં આવે, જે ઓટો સજેશન દ્વારા અપાય. એટલે મેં કીધું તું એવું કરજે, તને સ્ટ્રેચરમાં જ્યારે લઈ જાય ત્યારથી બોલવાનું શરૂ કરી દે મનમાં, આંખો બંધ કરીને કંઈ વિચારવાનું નહીં, હું શરીર નહીં, હું શરીર નહીં, હું શરીર નહીં, શરીરનું નથી, શરીરનો જન્મ મારો જન્મ નહીં, શરીરનું મૃત્યુ મારું મૃત્યુ નહીં, આ શરીર છે એ તો ઈશ્વરની પ્રસાદી છે પુણ્ય અને પાપ કરવા માટે, હું શરીર નહીં, મારું કોઈ સગું નહીં, મારે કોઈ સગપણ નહીં, મારે કોઈ ગળપણ નહીં, મારે કોઈ વળગણ નહીં, હું શરીર નથી. પછી એટલું વિચારતી જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જાય પછી તને ઇન્જેક્શન મારશે એવું શરૂઆત કરે એટલે તારે કહેવાનું, હું મન નહીં, હું મન નહીં. મન હોય એ સુખી થાય, મન હોય એ દુઃખી થાય. સુખ અને દુઃખ મન અનુભવે છે. શરીર તો જડ છે, જડ શરીરને સુખ પણ ના હોય, દુઃખ પણ ના હોય, આ બધું મનને હોય. એ આ તને સમજાવું છું. અને આજે સવારે મને ફોન આવ્યો, સ્વામીજી મારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે, મને બહુ સારું છે અને તમે કહ્યું હતું એ પ્રમાણે મેં કર્યું. તમારામાંથી કોઈ ઓળખતા હોય તો પિંકીની વાત કરું છું, એનું નામ ભૂલી ગયું એટલે પદ્મિની. બરાબર? એટલે જો આ બધા આવરણ કહેવાય. તો પહેલા સ્થૂળ આવરણ દૂર કરવાનું, પછી સૂક્ષ્મ આવરણ દૂર કરવાનું, પછી એક અવિદ્યાનું આવરણ દૂર કરવાનું. એના માટે તમારે આવવું પડે મારી પાસે, શીખવું પડે. વાત પછી કરીશ. તો મેં વાત કરી તે પ્રમાણે જે જ્ઞાની હોય, જેને જીવતા જ જ્ઞાન થઈ જાય, અને આત્મ સાક્ષાત્કાર છે ને મર્યા પછી ના થાય, માત્ર જ્ઞાનથી થાય. સચ્ચિદાનંદ સ્વરૂપોહમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એના માટે વેદોમાં 4 મહાવાક્યો આપવામાં આવ્યા છે. એવું બધું સમજો તો આત્મજ્ઞાન ઓન ધ સ્પોટ, રેલવેની ભાષામાં કહી તો તત્કાલ ટિકિટ મળે એમ. આત્મ સાક્ષાત્કાર કે અમરતા મર્યા પછી ના હોય. કારણ એ અપ્રાપ્ત સ પ્રાપ્તિ નથી, પ્રાપ્ત સે પ્રાપ્તિ છે. તમે અમર છો જ પણ તમને ખબર નથી. તમે અમર છો પણ તમને ખબર નથી, એટલે તો કલાક અહીંયા બેસો, નિદ્રે બેસવાની જરૂર નહીં. તો ટૂંકમાં જ્ઞાની જીવતા જ બ્રહ્મને જાણી બ્રહ્મ થાય છે. બ્રહ્મવિત્ત બ્રહ્મૈવ ભવતી. એટલે જે બ્રહ્મને જાણનારો હોય એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. અથવા બ્રહ્મ જ બ્રહ્મને જાણી અને બ્રહ્મ રૂપે થાય છે. આ બધા કે બ્રાહ્મણ એટલે કોણ? ક્ષત્રિય ને બ્રાહ્મણ ને વૈશ્ય બધું હોય છે ને. એટલે જે જીવતા બ્રહ્મને જાણી લે છે એને જ બ્રાહ્મણ કહેવાય. પેલા તો જનોઈ વાળા બ્રાહ્મણો યાર, અને દર વર્ષે જનોઈ રિન્યુ કરાવે. રક્ષાબંધન આવે ને એટલે અપસર્ગ ઉપસર્ગ એવું કરે ને. શાસ્ત્રીજી ઉભા થાવ, શાસ્ત્રીજી ઉભા થાવ. આ જનોઈ નામ કરીને શું કરે? આ જનોઈ બદલવાને શું કરે? બરોબર? એટલે
આમ આમ પકડ્યા, આમ રાખે, હે સૂર્યને બતાવવાનું, બરોબર. અને એ લાયસન્સ વાળા બ્રાહ્મણ કહેવાય. આ જનુ એ લાયસન્સ છે. તમારો રાજકારણી બન્યો હતો ને પેલો, કોણ? સારું. એટલે એ નહીં, બ્રહ્મને જાણે અને પછી મરે એ બ્રાહ્મણ. શરીર છોડતા પહેલા જે બ્રહ્મને જાણી લે એને બ્રાહ્મણ કહેવામાં આવે. અત્યારે મારી પાસે સમય નથી. ગાર્ગી અને યજ્ઞવાલ્ક્ય વચ્ચે આ મોટો સંવાદ છે, પછી કુવારે બેસો. જ્ઞાની જીવતા બ્રહ્મને જાણી બ્રહ્મ થાય, અર્થાત જ્ઞાનીને અમર થવા મૃત્યુની રાહ જોવાની નથી. જ્ઞાનીને બ્રહ્મલોક ગતિ નથી. હે નચિકેતા, યમરાજ કહે છે, મરણોત્તર ગતિ જ્ઞાનીને ના હોય, કારણ કે જીવતા જ મુક્ત છે, એને જીવન મુક્તિ છે. એને બ્રહ્મલોક નથી, અમર થવા મૃત્યુની રાહ જોવાની નથી, એને કોઈ આવરણનું ભેદ કરવાનું નથી બ્રહ્મરંધ્રમાં. એ તો પેલા અજ્ઞાનીઓ, તપસ્વીઓ, કર્મકાંડીઓ એ લોકો માટે છે. જ્ઞાન પછી ગ્રંથિ ભેદાઈ, આવરણનો ભંગ થયો અને દેહાધ્યાસ તૂટ્યો. એ તેથી જ્ઞાનીએ જાણ્યું કે હું બ્રહ્મ છું. એટલે ઉપનિષદે કહ્યું બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અને હું બ્રહ્મ છું તો હવે થવાની જરૂર નહીં, જીવતા અમર થાય છે. આમ જ્ઞાનીને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, અજ્ઞાનીને અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. અજ્ઞાનીનો દેહ શાંત થાય એને શું કહેવાય અને જ્ઞાનીને શું કહેવાય? દર જ્ઞાની છે અને શરીર તો છૂટવાનું બધાનું, પણ જ્ઞાનીનું શરીર જ્યારે શાંત થાય ત્યારે એને પરાંત કાળ કહેવામાં આવે છે. પરાંત કાળ એટલે હવે ફ્યુચરમાં નો બર્થ નો ડેથ. જ્યારે અજ્ઞાની છે એને તો વારંવાર કરેલા કર્મના ફળ પ્રમાણે જન્મ અને મૃત્યુ વાળી યોનિઓમાં ભટકવું પડશે જ. એટલે જ્ઞાનીનો દેહ શાંત થાય ને પરાંત કાળ કહેવાય, છેલ્લો અંતકાળ છે. હવે તેને મૃત્યુ નથી ન પુનર્જન્મ છે. અત્રે મંત્રમાં મરણોત્તર ગતિનું વર્ણન આવ્યું, તે જ્ઞાની માટે નથી, પરંતુ મરણોત્તર ગતિનું ફળ સગુણ બ્રહ્મના ઉપાસકની ગતિ દર્શાવે છે. આ વર્ણન વાસ્તવમાં જ્ઞાનીની સ્તુતિ માત્ર છે. હવે તમને કહી દઉં, અજ્ઞાની માણસ મરે તો શું કહેવાય? એનો અંતકાળ છે. અને જે લોકો જીવતા જ જ્ઞાન થઈ ગયું હોય, રમણ મહર્ષિ, રંગ અવધૂત, આવા જે મોટા મોટા સંતો થઈ ગયા આપણે ત્યાં, એવા લોકોનું શરીર જ્યારે છૂટી જાય ત્યારે એને પરાંત કાળ કહેવાય. અને આપણે જેવા લોકો મરી જઈએ તો એને અંતકાળ કહેવાય, કારણ કે આપણો પુનર્જન્મ થવાનો છે. તો નચિકેતાના પ્રશ્નના સંદર્ભમાં ઘણી બધી વસ્તુ આપણે જાણી અને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળની વાત છે સગુણ બ્રહ્મના ઉપાસક અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક. એવી વાતો સમય મને રજા નથી હાલતો, એટલે આવતી વખતે કરવામાં આવશે. અત્યારે એટલું જ સમજી લો કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, તમે બધા બ્રહ્મ છો જ, માત્ર તમે જાણતા નથી. કારણ કે તમે ઊંધું સમજી બેઠા છો કે હું શરીર છું, હું મન છું.
દોરી તો ત્યાં પડી જ છે, દોરીને કઈ પ્રોબ્લેમ નથી, પણ તમે દોરીને સાપ સમજી બેઠા છો. That is why action is required. લાઈટ લાવવાનું, કર્મ કરવું પડે. દોરી ત્યાં પડી હતી, દોરીમાં કોઈ ફેરફાર થાય નહીં. દોરી લાંબી ટૂંકી થાય નહીં, જાડી પાતળી થાય નહીં. તમે સાપને લાંબો ટૂંકો કર્યો, તમે સાપને ઝેરી બનાવ્યો, જે સાપ હતો જ નહીં. That what you are, my dear sir. એટલે હવે વિચાર કરજો કે ખરેખર હું કોણ છું. આટલા વર્ષો સુધી મેં આજ રટણ કર્યું કે આ 3 છોકરીની માં છું. આટલા વર્ષો સુધી મેં એવું જ વિચાર્યું કે હું વકીલ કે ડોક્ટર છું. આટલા વર્ષ સુધી મેં એટલું જ વિચાર્યું કે આ તારીખે મારો જન્મ થયો હતો અને એ તારીખ ફરતી આવી એટલે હેપી બર્થડે ટુ યુ. ખોટે ખોટું રટણ કર્યું. જરા વિચારજો ને તો સમજાશે. ખોટે ખોટું કર્યું બધું તમે, અને હાચે હાચું સમજવા મારી પાસે આવે. ખોટું કરો છો તમે અને સાચું સમજવું મારી પાસે. વાંધો નહીં, આવો અંતઃકરણ શુદ્ધ કરીને આવો. પ્યુરિફાઈડ યોર માઇન્ડ. હું તો સમજાઈ દઈશ. શાંત મન લઈને આવો તો હું સમજાઈ દઈશ. વાસના મુક્ત મન લઈને આવો તો હું સમજાઈ દઈશ. સુપર ઇમ્પોઝિશન ને બાદ કરી અને મારી પાસે આવો તો હું સમજાઈ દઈશ. પણ એવું તમારે કરવું નથી, એટલે આપણો પત્તો ખાતો નથી. કેવી રીતે શ્રવણ કરવું? We know how to hear, we don't know how to listen. To listen anything without reaction is nothing but contemplation. હવે કોન્ટેમ્પ્લેશન શું છે ખબર ના હોય તો શું કરું, હું શું કરું? કઈ નહીં. તમે મારા છો, સ્વજન છો, એટલું જ નહીં, તમે મારા વડીલ છો. મારા વડીલોને પ્રણામ કરું છું અને કહું છું આપણા વિશે વિચારતા રહેજો. આપણી ભૂલો વિશે વિચારજો. આપણે ખોટું ચિંતન કર્યું છે ને આપણે વિચારજો. બીજું કંઈ ના કરો ને, આજથી આટલું તો વિચારો. હું શરીર નહીં, હું મન નહીં, હું બુદ્ધિ નહીં, આ તો બધું જડ છે. હું તો એ બધાનો સાક્ષી છું. આવું વિચારતા વિચારતા એક દિવસ પત્તો ખાશે અને ખાશે, એમાં કોઈ શંકા નથી. તો ઘણો બધો સમય લીધો. 1 કલાક ઉપર 3 મિનિટ મેં વધારે લીધી. ક્ષમા કરજો મને. શાંતિ પાઠ કરી અને આપણે વિદાય લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.